રાજકોટમાં જન્માષ્ટમીના લોકમેળા પહેલા વિવાદ થયો છે। રેસકોર્સ મેદાનના ભાડાને લઈને તંત્ર અને સમિતિ વચ્ચે વિવાદ થયો છે। લોકમેળા સમિતિએ કોર્પોરેશનને ભાડું આપવાનો ઇનકાર કરી દીધો છે। રેસકોર્સ ગ્રાઉન્ડનું આરએમસીએ 21 લાખ રૂપિયા ભાડું માંગ્યું, ત્યારે લોકમેળા સમિતિએ ભાડું આપવાનો ઇનકાર કરી દીધો છે। અત્યાર સુધી આરએમસી દ્વારા ગ્રાઉન્ડ માટે ભાડું માંગવામાં નથી આવ્યું, ત્યારે આ વર્ષે આરએમસીએ લોકમેળાના ગ્રાઉન્ડ માટે ભાડાની માંગણી કરતા હવે વિવાદ થયો છે। સ્વાભાવિક બાબત છે, દર વર્ષે જ્યારે ભાડું માંગવામાં નહોતું આવતું ત્યારે આ વખતે શા માટે ભાડું માંગવામાં આવી રહ્યું છે તેને લઈને વિવાદ થયો છે। સંવાદદાતા ભાવેશ વધુ માહિતી આપી રહ્યા છે। ભાવેશ, આ વખતે આરએમસીએ શા માટે ભાડું માંગ્યું? પહેલા નહોતું માંગવામાં આવતું તો? જે રાજકોટમાં જન્માષ્ટમી નિમિત્તે દર વખતે લોકમેળાનું આયોજન છે તે વહીવટી તંત્ર દ્વારા છે તે કરવામાં આવતું હોય છે, પરંતુ જે પ્રકારે રાજકોટમાં આ લોકમેળાનું આયોજન છે તે કરવામાં આવતું હોય છે, રેસકોર્સ ગ્રાઉન્ડમાં આ લોકમેળાનું આયોજન છે તે થતું હોય છે। જોકે આ વખતે રેસકોર્સ ગ્રાઉન્ડનું ભાડું છે તે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા માંગવામાં આવ્યું છે, એટલે કે 21 લાખ રૂપિયા ભાડું છે તે આ 5 દિવસનું વહીવટી તંત્ર પાસે માંગવામાં આવ્યું છે। રાજકોટ મહાનગરપાલિકાના એસ્ટેટ વિભાગ દ્વારા આજે 21 લાખ ભાડું અને આ લોકમેળામાં 20 જેટલા અનામત સ્ટોલ એટલે કે જે ખાણીપીણી સહિતની જે અલગ અલગ જે દુકાનો હોય છે તે 20 જેટલી દુકાનો છે તેની પણ માંગણી કરવામાં આવી છે। એટલે અત્યાર સુધીમાં કોર્પોરેશન દ્વારા કોઈ દિવસ આ પ્રકારની માંગણી છે તે કરવામાં નથી આવી, કારણ કે વર્ષોથી આ રાજકોટનો લોકમેળો છે તે વહીવટી તંત્ર દ્વારા યોજવામાં આવતું હોય છે અને આ વહીવટી તંત્રને તેનાથી અનેક લાખો રૂપિયાની કમાણી છે તે થતી હોય છે। એવામાં કોર્પોરેશન દ્વારા આ વર્ષે અચાનક 21 લાખ રૂપિયા જે રેસકોર્સ ગ્રાઉન્ડનું મેદાનનું આ જે ભાડું છે તે માંગવામાં આવતા ક્યાંક ને ક્યાંક અનેક સવાલો છે તે હાલ તો ઉભા થઈ રહ્યા છે। ભાવેશ, આરએમસી અધિકારી સાથે આપની કોઈ વાત થઈ છે આ મામલે? તેમનું શું કહેવું છે? ચોક્કસથી જે પ્રકારે આજે જનરલ બોર્ડ છે અને જનરલ બોર્ડ બાદ અધિકારીઓ વિગતવાર માહિતી આપશે, કારણ કે અત્યાર સુધી તો ભાડું માંગવાની વાત છે, પરંતુ કયા કારણોસર ભાડું માંગવામાં આવ્યું છે અને કેમ ભાડું માંગવામાં આવ્યું છે તે અંગે હજુ જે સત્તાવાર માહિતી છે તે કોઈ કોર્પોરેશનના અધિકારીઓ છે તે બોલવા તૈયાર નથી, પરંતુ પત્ર લખવામાં આવ્યો છે। જી, આભાર સમગ્ર માહિતી આપવા માટે।